આજે આપણે જાણીશું કે જો શરીરની અંદર પ્રોટીનની ઉણપ થઈ રહી છે અને તમે માંસાહાર નથી ખાતા તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયો આહાર લેવો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શરીરની અંદર પ્રોટીન, વિટામિન, કેલ્શિયમની ખૂબ જરૂર છે. હવે એવામાં જો શરીરની અંદર પ્રોટીનની ઉણપ સર્જાઈ જાય તો આપણને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે. હવે એક સામાન્ય રીતે જો કોઈ પૂછે કે પ્રોટીન શામાંથી મળશે તો તરત જ જવાબ મળી જાય કે નોનવેજમાંથી મળે છે. પરંતુ જે લોકો આવું નોનવેજ કે માંસાહાર કરતા જ નથી તેમના માટેનો સ્ત્રોત શું હશે? આજે આપણે જાણીશું કે જો શરીરની અંદર પ્રોટીનની ઉણપ થઈ રહી છે અને તમે માંસાહાર નથી ખાતા તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયો આહાર લેવો જોઈએ. તો શરીરને સ્વસ્થ રાખવા સિવાય આપણી આંખો અને હાડકાના નિર્માણ માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રોટીન શેમાંથી વધારે મળે છે? તો પ્રોટીન સૌથી વધારે મળે છે ચિકનમાંથી. પરંતુ જો શાકાહારી હોય તો શરીરની આ પ્રોટીનની ઉણપને આપણે કઈ રીતે દૂર કરી શકીએ? મિત્રો, તમે બ્રોકોલી ખાઓ છો? જો નથી ખાતા તો ખાવાનું શરૂ કરી દેજો. લગભગ 1 કપ રાંધેલી બ્રોકોલી જો તમે ખાશો તો શરીરને 4 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. પ્રોટીન સિવાય બ્રોકોલી તમને આયર્ન, ફાઈબર, વિટામિન સી નો પણ સારો સ્ત્રોત આપે છે. હવે તમે ઈચ્છો તો આ બ્રોકોલીને તમે સલાડ અથવા શાકની જેમ ખાઈ શકો. ચલો વાત કરીએ વટાણા વિશે. તો હાલમાં શિયાળાની ઋતુ છે એટલે વટાણાની અવરજવર તો ખૂબ છે. તો આ વટાણા પણ તમારા સ્વાસ્થ્ય માટે સારા છે અને પ્રોટીનનો સ્ત્રોત પણ છે. માની લો કે તમે 1 કપ બાફેલા લીલા વટાણા ખાધા છે તો શરીરને 8.58% જેટલું પ્રોટીન તમને મળી જશે. તમે ઈચ્છો તો આમાંથી અવનવી વાનગીઓ પણ ટ્રાય કરી શકો. ચલો વાત કરીએ શણના બીજ વિશે. તો પ્રોટીન માટે શાકભાજીમાં ફ્લેક્સ સીડનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ જે ફ્લેક્સ સીડ છે તમને આયર્ન આપશે, ફાઈબર અને કેલ્શિયમ પણ આપશે. આ સિવાય કેન્સર અને હૃદય સંબંધિત રોગોને પણ અટકાવે છે. કોળાના બીજ વિશે તો તમે સાંભળ્યું હશે. મિત્રો, કોળાના બીજ પણ શરીર માટે ફાયદાકારક છે. જો તમે 1 ચમચી કોળાના બીજનું સેવન કરો છો તો તમને એમાંથી 4 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. આની સાથે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીને પણ દૂર રાખે છે. વાત કરીએ મશરૂમની. તો ઘણા બધા લોકો મશરૂમ ખાવાથી પરહેજ કરતા હોય છે. મિત્રો, આ મશરૂમ પણ શરીર માટે ખૂબ ઉપયોગી છે. 1 કપ રાંધેલું મશરૂમ જો તમે ખાઓ છો તો તમને અંદરથી 3 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. અને આ મશરૂમ વિટામિન ડી નો પણ સ્ત્રોત સારો છે. આ સિવાય પાલક. તો પાલકનો રસ અને પાલક તમારા માટે ખૂબ બેસ્ટ કહેવાય છે જો તમે પ્રોટીનની ઉણપ થઈ રહી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે 2 કપ પાલક ખાવાથી તમારા શરીરને 7 ગ્રામ જેટલું પ્રોટીન મળશે. તો મિત્રો, જો તમને પણ શરીરની અંદર પ્રોટીનની ઉણપ સર્જાઈ રહી છે તો તમારે આ શાકભાજીઓને ટ્રાય કરવી જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.